નીલકંઠ વર્ણીની વન વિચરણ યાત્રામાં ગઈકાલે આપણે નીલકંઠ વર્ણીએ દક્ષિણ ભારતનો જે પ્રવાસ શરૂ કર્યો ત્યાં સુધીની વાત આપણે જોયેલી. ઉત્તર ભારત, પૂર્વ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, તિબેટ, ચીન આ બધા જ દેશોને પાવન કરતાં કરતાં નીલકંઠ વર્ણી એ પોતે જ્યારે દક્ષિણ બાજુ જઈ રહેલા ત્યારે ગઈકાલે આપણે સેવકરામનું આખ્યાન જોયું કે સેવકરામ નામના એક સાધુને એમણે જે સેવા કરી, કોઈ ઓળખાણ નીલકંઠ વર્ણીને એમની સાથે હતી નહીં, પરંતુ ભાગવતના શ્લોકો, ભગવાનના મહિમાના, ભગવાનની લીલાના શ્લોકો આ સાધુ ખૂબ સુંદર રીતે ગાતો અને વર્ણીને એ બહુ ગમી જતું. એટલે વર્ણી પોતે એની સાથે ચાલતા ભગવાન આપણને સમજાવે છે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાને પોતે શાસ્ત્રમાં લખ્યું છે કે નાહમ વસામી વૈકુંઠે, કે હું વૈકુંઠ લોકમાં પણ ભગવાન કે વાસ કરતો નથી. નાહમ યોગીના હૃદયે પી છે, યોગીઓના હૃદયની અંદર પણ હું રહેતો નથી, પરંતુ મારું સરનામું ક્યાં આગળ છે? મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, કે જ્યાં આગળ મારા ભક્તો એ મારા ગુણગાન ગાય છે ત્યાં આગળ અમે સદાય નિવાસ કરીને રહીએ છીએ. તો ભલે આના અંતરમાં એવું ભક્તપણું નહોતું, પરંતુ છતાંય આ ભગવાનના મહિમાની વાતો એ પોતે ગાતો રહેતો. અંદર પોતે આમની જે સેવા કરી એની ગઈકાલે વાતો આપણે બહુ વિસ્તૃત રીતે જોયેલી. પરંતુ 2 મહિનાની સેવા પછી પણ આ વર્ણીનો કોઈ પણ પ્રકારનો ગુણ એ આ સેવકરામને આવ્યો નહીં. ત્યારે વર્ણીને લાગ્યું કે હવે આની પાછળ સમય બગાડવો એ વ્યર્થ છે. એક તો એ સાજો થઈ ગયો છે એટલે હવે નહીં છે આવો. માટે નીલકંઠ વર્ણીએ એના સંઘનો ત્યાગ કર્યો. પ્રથમના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આ સેવકરામની પોતે જે સેવા કરેલી એની વાતો જાતે કહી છે. અને પછી મહારાજે લખ્યું, એ કૃતજ્ઞ હતો કે કર્યા કૃત્યને ન જાણનારો, માટે અમે એનો ત્યાગ કરીને ચાલી નીસર્યા. ત્યારે નીલકંઠ વર્ણી આપણને સમજાવે છે કે આપણી ઉપર આવી રીતે ભગવાનના પણ અનંત ઉપકાર છે. હવે એનો બદલો જો પાછો આપણે ન આપીએ તો આપણે પણ કૃતજ્ઞ ઠરીએ. કૃતજ્ઞ જો સેવક રામ જાણ્યો તો પાપી કૃતજ્ઞ જન જે હથે જરૂર તેથી હરિ દૂર જાશે. આપણે પણ જો સેવક રામ જેવા કૃતજ્ઞ થઈએ તો ભગવાન આપણાથી દૂર જતા રહે. આપણા માટે કૃતજ્ઞપણું શું? તો સ્વામી એમની વાતોમાં સમજાવ્યું કે ભગવાને આવો અમૂલ્ય મનુષ્ય દેહ ભજવા માટે આપ્યો, અને એ મનુષ્ય દેહથી જો આપણે ભગવાન ન ભજીએ તો સ્વામી કે આપણે પણ આદિ ઇન્દ્રિયો મળે એવી નથી. આજે દુનિયાની અંદર ગમે તેટલા રૂપિયા આપવામાં આવે તો પણ ભગવાને આપેલી આંખ એ કોઈ આપી શકે એમ છે? કાચનો કટકો ફિટ થઈ શકે, દૂરથી લાગે આંખ જેવું, પણ આ આંખ જેવી રીતે ફોટા પાડે છે બધા, એવા ફોટા એવી આંખ પાડે ડૉક્ટરની ફિટ કરે એ પાડી શકતી જ નથી. મોહન સ્વામી ઘણી વાર વાત કરે છે કે એક ભાઈ એમને મળવા માટે આવેલા, છીંક આવી એ ભેગું જ નાકનું ટેરવું છે નીચે પડી ગયું. કારણ કે નાક એમનું કંઈ કપાઈ ગયું હશે, એટલે અકસ્માતમાં, જેમ બીજાના નાક કપાય છે એવી રીતે નહીં, પરંતુ અકસ્માતની અંદર નાક કપાઈ ગયેલું. અને પછી હવે નાક જતું રહે એટલે કંઈ સારું તો લાગે નહીં શરીર, એટલે એમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી અને આ ટેરવું ફિટ કરાવેલું. પરંતુ આવી રીતે જોરથી છીંક આવી, આમ તો ધ્યાન રાખીને ખાતા હશે પણ આ એકદમ આવી ગઈ હશે, અને જરા જોરથી આવી એટલે નીચે પડી ગયું ટેરવું. વળી વાવી લઈને આપણે ચોંટાડી દીધું, પાછું સેટ થઈ ગયું. અને મોહન સ્વામીને આ જોયું કે આ શું કાર્યક્રમ થયો, એટલે પૂછ્યું તો સ્વામી કે આ અકસ્માતની અંદર આવી ઈજા થયેલી, એટલે હવે આ નાકની આવી રીતે સર્જરી કરાવી છે. પછી મોહન સ્વામી પૂછ્યું કે તમને આ મોગરો ને બધું તમારે આગળ મૂકવામાં આવે તો સુગંધ આવે? કે ના, કે એની કંઈ સુગંધ આવે નહીં આ ટેરવાથી. પછી કે ગટર આગળ તમે ઊભા હો તો એની ગંધ આવે? કે એ ના આવે, સ્થિત પ્રજ્ઞ થઈ ગયેલા, ગંધે ના આવે ને સુગંધે ના આવે. તો જો આ ભગવાને આ નાકના ટેરવાની અંદર કેટલી બધી સુગંધ મૂકી છે, કેટલી બધી સુગંધ આપણે લઈ શકીએ છીએ. હવે વિજ્ઞાન આજે આટલું બધું આગળ વધ્યું પણ એવું નાક એ બની શકે એવું નથી. એવું કહેવાય છે કે આપણી આંખો છે એ 80 લાખ જુદા જુદા રંગ પારખી શકે. 80 લાખ રંગ આપણી આંખ સામે મૂકવામાં આવે તો પારખી શકે. જુદા લીલો રંગ કેટલો બધો આપણે છે, છતાં પણ ખબર પડી જાય કે આ ભાઈ આ આસોપાલવના પાંદડાનો લીલો રંગ, આ આંબાના પાંદડાનો લીલો રંગ, આવો પછી બદામના પાંદડાનો લીલો રંગ. રંગ તો લીલો જ કહેવાય પણ આ કેવું આમ તરત ક્લાસિફાઈ કરી નાખે ભાઈ આ લીલો રંગ છે પણ આ જુદો કે. તેવા તો 80 લાખ જુદા જુદા રંગ આપણી આ નાનકડી આંખો ભગવાન એવી બનાવી છે કે પારખી શકે. હવે આવી આંખ એ વિજ્ઞાન હજી સુધી એ બનાવી શક્યું નથી. આપણા કાન એવું કહેવાય છે કે 3 લાખ જુદા જુદા અવાજ પારખી શકે છે. કૂતરા, ગધેડા, બલાડા, આ તે બધું જે કંઈ હોય બધાના અવાજ એને ખબર પડી જાય. અને 3 લાખ આપણે તો બહુ ઓછા સાંભળ્યા છે હજી તો, કારણ કે બહુ એવા પ્રાણીઓ તો આપણને કંઈ મળતા નથી. અને આ રીતે, પરંતુ એની કેપેસિટી એટલી છે આપણા શરીરમાં જે ભગવાન એક મુઠ્ઠી જેટલું યકૃત બનાવ્યું છે
હવે એના માટે એવું કહેવાય છે કે લગભગ જુદી જુદી પ્રકારના 200 કેમિકલ્સ એ શરીરમાં પોતે તૈયાર કરે છે. હવે કેવી નાની ફેક્ટરી છતાં હવે કેટલું બધું પ્રોડક્શન કરે છે. આજે એક તમારે કંઈક બનાવવું હોય તો કેટલી મોટી ફેક્ટરી નાખવી પડે. અહીંયા એમ્સ ઓક્સિજન છે, ઓક્સિજનના સિલિન્ડરો તૈયાર થાય છે. હવે કેટલી મોટું તંત્ર આખું ઊભું કરવામાં આવ્યું છે, કેટલી જમીન જોઈએ, કેટલા કારીગરો, કેટલા એને સંભાળે, ત્યારે માંડ આ એક કેમિકલ બને. ત્યારે ભગવાને આ મુઠ્ઠી યકૃતની અંદર એવી રચના કરી છે કે 200 કેમિકલ બની જાય અને કોઈ દિવસ હડતાલ બડતાલ કંઈ પડે નહીં. અને રો મટીરિયલ દાળ ભાત રોટલી શાક જે નાખવું એ નાખો પણ એ તૈયાર થઈ જાય. બાકી આમાં તો અમુક જ રો મટીરિયલ ચાલે, બીજું આવે તો પછી કંઈક તૃતીયમ બની જાય કેમિકલ, જે બનાવવું એ ના બને બીજું જ બને. પણ આ તો તમે જે નાખો એ નાખો, પરંતુ એ 200 કેમિકલ તૈયાર થઈને નીકળે અને આપણને પોષણ આપે છે. તો સ્વામી કે આ શરીર એવું મહારાજે બનાવ્યું છે કે આવી રીતે એનું કોઈ પણ વસ્તુ એ હજી સુધી વૈજ્ઞાનિકો બનાવી શક્યા નથી. લોહીનું એક ટીપું જે આપણા શરીરમાં બને છે એવું એ ટીપું પણ હજી વિજ્ઞાન બનાવી શક્યું નથી. કેવી ફેક્ટરી છે, દાળ ભાત રોટલી શાક એક બાજુ નાખો બીજી બાજુ લોહી થાય છે. કઈ ફેક્ટરી દુનિયામાં એક એવી એક બાજુ આવું નાખીએ આપણે અને બીજી બાજુથી આમ લોહી નીકળે. આ ગાયોને જુઓ કેવું બનાવ્યું છે, ઘાસ ખાઈને દૂધ આપે. હવે એવી ફેક્ટરી કઈ દુનિયામાં નથી. ત્યારે આ બધી ભગવાનની આવી વિશિષ્ટ રચના એવો આ મનુષ્યદેહ આપણને પ્રાપ્ત થયો છે. પણ સ્વામી કે એ શાના માટે છે? ભગવાન ભજવા માટે છે. આ હરફરવા મોજ શોખ માટે, ખાવા પીવા માટે નથી. કારણ કે ખાવા પીવા જ માટે જો આપણને મનુષ્યદેહ ભગવાને આપવાનો હોય તો જો પછી પશુનો એના કરતાં વધારે સારો છે. કારણ કે એનો કોઈ નિયમ નહીં કે શું ખાવું, કેમનું ખાવું, કેટલું ખાવું. અને વળી પાછું એને કેટલી શાંતિ ખાવા માટે. એને કંઈ નોકરી ધંધો કરવો પડે, ગધેડા 9 વાગે ઓફિસ ખોલવી પડે, અથવા તો ભેંસને કંઈક આવી રીતે કોઈ બિઝનેસ શરૂ કરવો પડે. કેટલી નિરાશ છે ને ખાવા પીવાની, એને મળી જ જાય જમવાનું 2 ટાઈમ કે 3 ટાઈમ જેટલું ખાવું હોય એટલું. તો જો ખાવા પીવા જ માટે આ મનુષ્યદેહ ભગવાનને આપવો હોય તો પછી આપણને ઢોર ના બનાવ્યા હોત. પરંતુ કંઈક વિશેષ હેતુ છે આ મનુષ્ય દેહ માટેનો. જો હરવા ફરવા જ આ મનુષ્ય દેહ આપ્યો હોય ગાડીઓમાં વિમાનોમાં, તો પછી એ પણ પશુઓને અત્યારે તો મળે છે. તમે જોતા હશો ઘણા લોકો આવી રીતે કૂતરા બલાડા ગાડીઓમાં બેસાડીને નીકળતા હોય છે ફરવા. પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય અને કૂતરાની ગાડીમાં બેહીને ફેરવતો હોય. તો આવી પ્રકારે જો હરવા ફરવા માટે આ બધું આપ્યું હોત આપણને, તો એ પણ પશુના દેહમાં તો થઈ જ શકે છે હરવા ફરવાનું. તો આ હેતુ આપણને આ છે આ મનુષ્ય દેહનો. ભાગવતમાં જેમ લખ્યું કે માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. ભગવાને આપણને આ જે કઈ બધી ઇન્દ્રિયો આ મનુષ્યની આપી છે એ શેના માટે છે? ભગવાનને ભજવા માટે, મોક્ષ માટે આ મનુષ્ય દેહ આપ્યો છે. સ્વામી કે એ જો કાર્ય આપણે ના કર્યું તો આપણે કૃતજ્ઞ પણ કહેવાઈએ, ભગવાનના ગુનેગાર એ ઠર્યા કહેવાઈએ કે આ વસ્તુ આપણને વાપરવા આપી અને આપણે એનો યોગ્ય ઉપયોગ ના કરી શક્યા તો પછી એ મૂર્ખાઈ કહેવાય. જેમ દેવાનંદ સ્વામી લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળીને પછી આગળ લખ્યું કે આવી રીતે ભજ્યો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો. જો આ ભગવાન ના ભજ્યા તો પછી દેવાનંદ સ્વામી કે આપણી એ મોટા મોટી મૂર્ખાઈ છે. આ મનુષ્ય દેહ આપ્યો અને એનાથી જો ભગવાન ના ભજી શક્યા, દેવાનંદ સ્વામી કે એના જેવો મૂર્ખો કોઈ નથી. ને આવા મૂર્ખાઓ IAS ઓફિસરો પણ અત્યારે થયા છે કે ગમે તેટલી બુદ્ધિઓ પણ આ ભગવાનના માર્ગમાં ન ચાલી તે મૂર્ખાઈ જ થઈ કહેવાય. તમે સરસ મજાનું ફ્રીજ લાવો ને એમાં કપડાં આચવીને મૂકો તો એ કેટલી મૂર્ખાઈ કહેવાય ને. કોઈ કહે કે ભાઈ કપડાં ક્યાં છે કે ફ્રીજમાં આચવીને મૂકી રાખ્યા છે. ભાઈ આ ફ્રીજનો ઉપયોગ એ નથી, એ તો કબાટમાં મૂકવાના હોય કપડાં. કબાટમાં શાકભાજીને ફિટ કરીને મૂકી રાખે લોકરમાં. તો કેવો મૂર્ખો કહેવાય કે જે વસ્તુ જેના માટે છે એ માટે એનો ઉપયોગ કર્યો નહીં તો એ આપણને મૂર્ખાઈ લાગે છે. તો આપણે મનુષ્ય દેહનું ઘણીવાર એવું જ કરીએ છીએ. આપ્યો છે ભગવાન ભજવા માટે અને આવી રીતે બીજા બધાની અંદર જ એને વેડફી મારીએ છીએ. માટે સ્વામીએ સમજાવ્યું કે આપણે પણ આ સેવકરામ જેવા થવું નહીં, નહીતર ભગવાન આપણાથી દૂર જતા રહે. આવો મનુષ્ય દેહ મોંઘો આપણને આપ્યો અને એનાથી જો આ ભગવાન ન ભજ્યા તો પછી આપણે પણ આવી મૂર્ખામી કરી કહેવાય, આપણે પણ એવા કૃતજ્ઞ ઠર્યા કહેવાય. સ્વામી ઘણીવાર પેલા રાજાની વાત કરે છે કે ગામની અંદર એક રાજા હતો. રાજાએ પોતાના દરબારની અંદર બધા જ ક્ષેત્રના ટોપ માણસો રાખેલા. જેમ અકબર 9 રત્નો રાખીને બેસતો પોતાના દરબારમાં, એમ આણે પણ એવા બધા ભેગા કરેલા કે સારામાં સારો સંગીતકાર તો એ દરબાર ભરાય ત્યારે ત્યાં આવીને બેસે, બધાને સાલિયાણું આપે, રહેવા માટે મહેલ આપે અને સરસ પેલો યુનિફોર્મ આપ્યો દરબારમાં આવવા માટેનો. વળી પાછો એને બેઝ આપે કે આની ડેઝિગ્નેશન શું છે. અને આ રીતે સારામાં સારો સંગીતકાર, ચિત્રકાર, પછી પ્રવચનકાર એ બધા જ એના દરબારમાં આવીને બેસતા. એમાં રાજાને એકવાર વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર બધી જ પ્રકારના જે રત્નો છે એ આપણા દરબારમાં આપણે ભેગા કર્યા છે, પણ હજી એક ખૂટે છે રત્ન. ત્યારે બધાએ પૂછ્યું શું હવે ખૂટે છે? કે આપણા રાજ્યમાં સૌથી મૂર્ખામાં મૂર્ખો કોણ હશે? મૂર્ખ શિરોમણી હજી આપણા દરબારની અંદર મૂકવાનો બાકી છે, માટે કે એને ગોતી લાવો. એટલે સૈનિકો બધા નીકળ્યા મૂર્ખાને શોધવા માટે. હવે આ બહુ અઘરું કામ છે. હોશિયારનો શોધવા પરીક્ષા એટલે તરત ખબર પડી જાય,
પરંતુ આ કામ થોડુંક કપરું, કારણ કે એકને લઈને આવતા હોય કે આના જેવો તો મૂર્ખો કોઈ નહીં હોય, ત્યાં બીજો પાછો એનાથી ચડે એ મૂર્ખાઈ કરતો દેખાય, એટલે પેલા આને ઝાલે, ત્યાં વળી આગળ જાય ત્યારે વળી પાછો કોઈ એને ટપી જાય એવો દેખાય. એટલે સૈનિકો બધા હેરાન થઈ ગયા અને મૂર્ખો મળે નહીં રાજ્યમાં. અને એ વખતે પછી જયારે પાછા આવતા હતા ત્યારે એક વ્યક્તિ એમણે જોયો, ડાળે બેસીને ડાળના પાછો છેડે બેસીને થડમાંથી ડાળને કાપતો હતો. હવે ભેગો જ આવે ને ડાળની સાથે નીચે, એટલે એમને થયું કે આના જેવો તો મૂર્ખો કોઈ નહીં મળે. ઝાડની બાજુ થડ બાજુ બેસીને ડાળ કાપવી જોઈએ તો કંઈક નીચે પેલું ડાળખું પડે ને લઈ લેવાય, પણ આ તો ડાળના છેડે બેઠેલો ડાળ કાપતો તો થડમાંથી. એટલે પછી એ લોકોને લાગ્યું કે આના જેવી તો મૂર્ખાઈ કોઈ નહીં કરે, એને લઈ આવ્યા. રાજાને કહ્યું કે આ જો મૂર્ખ શિરોમણી, રાજ્યમાં મૂર્ખો આ છે. રાજા કે પરીક્ષા કરી, અરે કે ટકોરા બંધ માલ છે, જો ખોટો નીકળે પૈસા પાછા, કે બરાબર આમ ચકાસીને લઈ આવ્યા છે. રાજાએ પછી એને મહેલ આપી દીધો રહેવા માટે, દાસીઓ આપી દીધા, જે કે સગવડ જોઈતી હોય બધી આપી દીધી. પેલો કહે કે પણ મારે કરવાનું શું કે આવી ગયો તો? પણ રાજાએ કહ્યું તારે કાંઈ નહીં કરવાનું, તારે અમારો જયારે દરબાર ભરાય ને તારા યુનિફોર્મ પહેરીને આવવાનું, ત્યાં બેસવાનું અને આ બિલ્લો તાર લગાડી દેવાનો મૂર્ખનો. એને પાટિયું આપી દીધું, મૂર્ખ શિરોમણી ફલાણા કરીને. અને પછી પેલા કે પણ ક્યાં સુધી મારે અહીંયા રહેવાનું? તો કે તને તારાથી વધારે મૂર્ખો કોઈ ના દેખાય ને એ વખતે તારે આ પાટિયું એને પહેરાઈ દેવાનું અને તું ત્યારથી છૂટો. મૂર્ખ કે કાંઈ વાંધો નહીં. અને પછી થોડાક દિવસે પોતે રહ્યો, એની અંદર રાજા પોતે બીમાર પડ્યો, જીવલેણ બીમારી આવી ગઈ અને અંત સમય જ આવી ગયો, કોઈ આવી રીતે તેનો ક્યોર હતો જ નહીં. અને પછી બધા લોકો વજીરો હોય ને મંત્રી હોય ને બધા એને મળવા છેલ્લે જવા માંડ્યા. ત્યારે આ મૂર્ખો પોતે અગાસીમાં બેઠેલો અને બધાને આવી રીતે જોયા કે એ બધા રાજાને મહેલ બાજુ જાય છે. એને જોયું કે આજે કોઈ સભાનું આયોજન નથી, કોઈ એવી વિશિષ્ટ આવી રીતે રાજાએ કઈ સભા બોલાવી નથી, બધા કેમ જતા હશે? અને પાછા ડ્રેસ પહેરીને જાય છે દરબારનો, કારણ કે એ તો મારે જવાનું એટલે મને આમંત્રણ તો આવવું જ જોઈએ ને. પણ કે આ શું હશે? પછી પૂછ્યું કોકને, એટલે કેમ તમે બધા આમ દરબાર તરફ જાઓ છો? કે તને ખબર નથી કે આપણા રાજા છે બસ અંતિમ સ્થિતિમાં આવી ગયા છે અને હવે થોડાક દિવસના મહેમાન છે. એટલે પછી આવ્યો, તૈયાર થઈ, મૂરખનું પાટિયું લગાડ્યું, ડ્રેસ પહેરી લીધો અને બની થઈને ગયો રાજા પાસે. અને રાજાને પૂછ્યું કે રાજા શું થયું તમને? રાજા કે બસ હવે લાંબી સફરે જઈએ છીએ, કે બસ એક બહુ લાંબી યાત્રાનો પ્રારંભ હવે થવાનો છે. પેલાના આશ્ચર્ય, કારણ કે રાજા 2 દાડા બહાર જવાનો હોય તો કેટલી બધી તૈયારીઓ કરે, નાસ્તાના બધા ડબ્બા બંધાવે, હાથી ઘોડા આ તે બધું તૈયાર થઈ જાય, બધા એના સૈનિકો ભેગા હાલવા માટે તૈયાર થઈ જાય. અને એને થયું કે આ લાંબી યાત્રાની વાત કરે છે, તૈયારી તો કઈ રાજ્યમાં દેખાતી નથી. એટલે પછી આવી રીતે પૂછ્યું રાજાને મૂર્ખાએ કે રાજા તમે વાત કરો છો લાંબી યાત્રાએ જવાની, પણ તૈયારી તો મને કઈ દેખાતી નથી. ત્યારે રાજા કે આમાં તો છે ને પહેલેથી જ તૈયારી કરવી પડે. હવે કઈ છેલ્લે કઈ તૈયારીઓ થાય ને? આ યાત્રા એવી છે કે આમાં પહેલેથી તૈયારીઓ કરવી પડે, છેલ્લે ઘડીએનું કઈ કામ ના આવે. ત્યારે પેલા મૂર્ખાએ કહ્યું કે રાજા તમને ખબર હતી કે આની અંદર પહેલેથી જ તૈયારી કરવી પડે, છેલ્લી ઘડીનું કાંઈ કામમાં ના આવે? ત્યારે રાજા કે હા, કે મને ખબર તો હતી કે આમાં પહેલેથી જ તૈયારી કરવી પડે, પણ કે શું કરું, હું કંઈ કરી શક્યો નથી. જ્યાં રાજા બોલે ત્યાં પેલા પોતાનું પાટિયું ગાળી રાજાને પહેરાવી દીધું. આખી સભા ચોંકી ગઈ કે શું કરે છે તું? આ રાજાને મૂર્ખનું પાટિયું પહેરાવી દીધું. ત્યારે પેલાએ કહ્યું મેં તો રાજાએ જે કહ્યું તું ને એ જ કર્યું છે. રાજાએ મને કહ્યું તું કે તારા કરતા વધારે મૂર્ખો કોઈ દેખાય ને ત્યારે એને આ પહેરાવી દેવાનું. તો મને આ રાજા વધારે મૂર્ખો લાગ્યો મારા કરતા. પેલા કહ્યું કેમનું? કે આવી રીતે મૂર્ખો રાજાને તું કહે છે? કે જુઓ, રાજાને ખબર જ હતી કે શેના માટે આવી રીતે આ યાત્રા માટે શું તૈયારી કરવાની, અને એ પહેલેથી તૈયારી કરવાની એ એને ખબર હતી, છતાં પણ એ કરી નહીં તો એનાથી મૂર્ખો શું કહેવાય? માટે આ પાટિયું મેં એને પહેરાવી દીધું. રાજાએ કહ્યું કે આપણે બધા આને મૂર્ખો સમજતા હતા, પણ ડાયો આવ્યા છે, જે સમજવાનું છે પોતે સમજીને બેઠું છે કે આ મનુષ્ય દેહથી ખરેખર કરવાનું શું છે. એમ સ્વામી પણ આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર ભગવાને પણ જયારે આવો મનુષ્ય દેહ આપણને આપ્યો છે ત્યારે વેડફી મારવો ને વિષય ભોગવવાની અંદર, હરવા ફરવાની અંદર. જેમ ઋષભદેવ ભગવાન એના પુત્રને કહ્યું કે નાયમ દેહો દેહ ભાજામૃ લોકે કષ્ટાન કામાન અર્હતે વિડભુજામ્યે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. પોતાના 100 દીકરાઓની સભા કરી ઋષભદેવ ભગવાને, ઘર સભા એને ચાલુ કરેલી, એને સમજાયેલું કે આ કરવા જેવું છે. એટલે એણે પોતાના 100 પુત્રને ઉપદેશ આપ્યો કે હે પુત્રો, આ તમારો જે મનુષ્ય દેહ એ તમને વિષય ભોગવવા ભગવાને આપ્યો નથી, કારણ કે વિષય ભોગ એ તો વિષ્ટાના ખાનારા ભૂંડને પણ પ્રાપ્ત થાય છે. માટે વીડ ભુજામ એટલે કે વિષ્ટાના ખાનારા જે ભૂંડ હોય એ પણ વિષય તો ભોગવે છે, એ પણ ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, બધું જ કરે છે. તો આના માટે કે આ મનુષ્ય દેહ નથી, માટે આ દેહ કરીને તમે એવું દિવ્ય તપ કરજો કે જેથી તમને ભગવાનનું અનંત સુખ પ્રાપ્ત થઈ જાય. તો આ વિષય ભોગવવા માટે ભગવાને આપણને આ કઈ દેહ આપ્યો નથી, કારણ કે તો પશુઓને મળે છે. ભેંસ પણ સવારે ઉઠે એમ માણસ પણ ઉઠતો હોય છે, ભેંસ પણ ખાય અને માણસ પણ ખાય,
ભેંસ પણ પછી આવી રીતે ઊંઘે, માણસ પણ સૂઈ જાય, ભેંસ પણ બધું એનું કુટુંબ કબીલું મોટું કરે, માણસ પણ તેના કુટુંબનું આવી રીતે પોષણ કરે, અને ભેંસે મરી જાય, માણસે મરી જાય. વિશેષ શું રહ્યું? આ જો આટલું જ માણસ પોતે કરે તો પછી એનામાં અને પશુમાં કઈ વિશેષતા રહી નહીં. તો એના માટે આ દેહ નથી. એકવાર જેમ આપણે વાત કરેલી કે પેલા ધણિયાળી ગામમાં રહેતા હતા અને ધણિયાળી બહાર ઓટલે બેઠેલી, ધણી અંદર ખાતો હતો. એમાં કોઈ બળદ ખરીદવા આવ્યો અને પૂછ્યું કે તમારા ઘરની અંદર કેટલા બળદ છે, મારે લેવા છે. તો પેલી પત્નીએ કહ્યું કે અમારા ઘરમાં 3 બળદ છે. કે પેલો ધણી આમ કોળીઓ ખાતો હતો ને મૂકી દીધો, બહાર આવ્યો કે કેમના ગપ્પા મારે છે, કે આપણે 2 બળદ જ છે અને આ ત્રીજો લઈ આવી ક્યાંથી, નવો ખરીદી લાવી કે શું? એટલે પૂછ્યું કે લે તું કેમ આમ ગપ્પું મારે છે, આપણા ઘરમાં 2 જ બળદ આપણે રાખીએ છીએ અને તું ત્રીજો લઈ આવી ક્યાંથી? ત્યારે એની પત્નીએ કહ્યું કે 2 બળદ છે, એક ખેતરમાં રહે છે અને એક ઘરમાં રહે છે. કે કોઈ દાડ તમે મંદિરમાં ગયા, કોઈ દાડ પૂજાપાઠ કરી, કોઈ દાડ ભક્તિ કરી, માળા ફેરવી, ત્યારે પેલા બળદમાં તમારામાં ફેર શું રહ્યો? એ ખાય છે તમે ખાઓ છો, એ ઊંઘે છે તમે ઊંઘો છો, એમાં કઈ ફેર રહ્યો નથી. ત્યારે આવું જો ભક્તિ ના હોય જીવનમાં તો આ દેહ મનુષ્યનો જે મળ્યો એનો કોઈ અર્થ રહેતો નથી. માટે શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આ સેવકરામ જેવો આપણે પણ આ કૃતજ્ઞપણાનો ગુણ અંગીકાર કરવો નહીં. ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે તો એને ભગવાનની ભક્તિ કરીને આપણે સાર્થક કરી દેવો. ત્યારે એ રીતે વર્ણી પોતે આ સેવકરામની સેવા કરી અને હવે ત્યાંથી આગળ નીકળ્યા અને ત્યાંથી પછી કાંચી નામની નગરીની અંદર પધાર્યા. ભારતમાં જે 7 પુરીઓ કહેવાય છે કે કાશી છે, કાંચી છે, અયોધ્યા છે, દ્વારકા છે, તો આ 7 પુરીમાંની એક પુરી એટલે કે નગરી આ કાંચી છે. અને કાંચી અને કાશી એ બેને શિવના નેત્રો ગણવામાં આવે છે. તેવી પવિત્ર આ નગરીમાં નીલકંઠ વર્ણી પોતે પધાર્યા. ત્યાંથી પછી પોતે શ્રીરંગ ક્ષેત્રની અંદર ગયા અને શ્રીરંગ ક્ષેત્રમાં 2 મહિના સુધી પોતે ત્યાં આગળ રહ્યા. અનેક લોકોને દર્શન વગેરેનો આ લાભ આપીને કૃતાર્થ કર્યા. ત્યાંથી પછી શ્રીજી મહારાજ એ સેતુબંધ રામેશ્વર પોતે પધાર્યા. ત્યાં પણ 2 માસ સુધી એ પોતે રહ્યા અને ત્યાર પછી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ એ પોતાનું પ્રસ્થાન કરે છે. એ વખતે વનની અંદરથી પોતે પસાર થતા હતા, પરંતુ એવું ઘનઘોર વન હશે કે એની અંદર 4 દિવસ સુધી વર્ણી ચાલ્યા તો પણ એમને જળ કે અન્ન કાંઈ મળ્યું નહીં. તેમાં ચાલ્યા પ્રભુ દીન 4, જળ ફળ નવ પામ્યા આહાર. પાણી પણ મળ્યું નહીં, ફળ ફળાદી પણ મળ્યા નહીં. અને આવી રીતે 4 દિવસ સુધી વર્ણી પોતે લાગટ ઉપવાસ કરતા કરતા એ આગળ પહોંચ્યા. ત્યારે 5મે દિન વિચરતા પાવ, એક આવ્યું છોટું તળાવ. 5મા દિવસ એક નાનકડું તળાવ એ આ વર્ણીની નજરે પડ્યું અને ત્યાં આગળ નીલકંઠ વર્ણીએ પોતે સ્નાનાદિક પોતાની વિધિ કરી, પોતાની પાસે જે શાલિગ્રામ હતા એની પૂજા કરી અને ત્યાંથી પરબોળિયાની ફળીઓ, એક સામાન્ય ધાન એમને પ્રાપ્ત થયું, એને શેકીને એમણે પોતે શાલિગ્રામને ધરાવ્યા અને ત્યાર પછી પોતે પણ એ અંગીકાર કર્યું. અને એ રીતે આ 5મો દિવસ પણ પસાર થયો. 6ઠે દિવસે જ્યારે બપોરનો સમય થયો ત્યારે એક વડ વર્ણીની નજરે આવ્યો અને વડ નીચે જઈ અને વર્ણી પોતે એ ત્યાં આગળ બેઠેલા. બાજુમાં એક કૂવો હતો, એ કૂવામાંથી પોતે થોડુંક પાણી સિંચી લાવ્યા, એનાથી પોતે સ્નાન વિધિ કરી નિત્યકર્મ પોતાનું પૂરું કર્યું. અને ત્યાર પછી વર્ણીને લાગ્યું કે આપણે હવે ભગવાનને પણ સ્નાન કરાવીએ. પોતાની પાસે જે શાલિગ્રામ હતા એને પણ એક પાંદડા ઉપર એમણે મૂક્યા અને નીલકંઠ વર્ણી એ જ્યારે શાલિગ્રામને નવરાવા બેઠા ત્યારે જળ નામ્યું ભરીને કઠારી, તે તો શોષી ગયા બધું વારે. જેવું પાણી શાલિગ્રામ ઉપર પડે તરત એ શાલિગ્રામ બધું જ પાણી એ શોષી જાય. ત્યારે નીલકંઠ વર્ણીને લાગ્યું કે આ ભગવાનને જુઓ તો ખરા કેટલી તરસ લાગે છે કે જેટલું કંઈ પાણી આપણે એમને ધરાવીએ છીએ એ બધું જ પોતે પી જાય છે. ત્યારે એમને વિચાર થયો કે એવી તરસ લાગી તેને જ્યારે હશે ક્ષુધા પણ લાગી ત્યારે. જો આ તરસ લાગી છે તો ભૂખ પણ લાગી હશે ને ભગવાનને, કારણ કે આ પાણી પોતે પી જાય છે બધું, તો એમને આવી રીતે ભૂખ પણ જરૂર લાગી હશે. પરંતુ એ વખતે નૈવેદ્ય ધરાવવા માટે આ નીલકંઠ વર્ણીની પાસે કોઈ જ વસ્તુ હતી નહીં. શું ભગવાનને આવી રીતે જમાડવા માટે એમને અર્પણ કરવું એ કાંઈ એમની પાસે હતું નહીં. એવે અવસરે આવ્યા મહેશ, અંગે કાપડીનો ધરી વેશ, બેઠા નંદી ઉપર સિદ્ધનાથ, સતી પાર્વતી હતા સાથ. આ જ્યાં વર્ણી પોતે વિચાર કરે છે કે આવી રીતે આ શાલિગ્રામને જમાડવાની પણ અત્યારે જરૂર છે, કારણ કે એમને આવી તરસની સાથે ભૂખ પણ લાગી હશે અને વિચારતા હતા કે હવે શું એમને જમાડવું. અને એ જ વખતે શિવજી અને પાર્વતી કાપડીનો વેશ ધારણ કરી અને આ વર્ણીની પાસે આવ્યા અને સાથવો અને મીઠું એ વર્ણીને પોતે આપ્યું. કારણ કે વર્ણી કે મિષ્ટાન તો જમે એવા હતા નહીં, એટલે એમને રુચિ એવું પોતે આ લઈ આવેલા અને એ શ્રીજી મહારાજને એમણે અર્પણ કર્યું. નીલકંઠ વર્ણીએ પોતે એ અંગીકાર કરી શાલિગ્રામને પણ ધરાવ્યું. અને એ વખતે આવી રીતે વર્ણીએ પૂછ્યું
કે તમે કોણ છો અને આ વનની અંદર એ કેમ ફરો છો? ત્યારે આવી રીતે શિવજી પોતે કહે છે કે હું આવી રીતે શિવ છું અને આ મારા પત્ની એ પાર્વતી છે. અને એ વખતે વર્ણિએ કહ્યું કે તમે અહીંયા શા માટે આવ્યા? ત્યારે પછી આ શિવજી કહે છે કે તમે જ્યારે નાના હતા ત્યારે નારાયણ સરોવરની અંદર કાયમ સ્નાન કરવા જતા. હવે એ સમયની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને અમે બધા એ આપના દર્શન કરવા માટે આવેલા. અને એ વખતે હું અમારા પત્નીને લીધા વગર આવેલો. અને પછી મેં ઘેર જઈને એમને વાત કરી કે આજે તો આવી રીતે પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરીને આવ્યો છું. ત્યારે એણે મને ગૃહસ્થનો ધર્મ સમજાવ્યો કે એકલા એકલા ફરવા તમારથી જવાય નહીં, કે મને પણ ભેગી લઈ જવી જોઈએ અને તમે કેમ એકલા જતા રહ્યા? અને આવી રીતે મને આ બધા વેણ એમણે સંભળાવ્યા. અને એ વખતે નારદજી અમારા ઘરમાં આવ્યા અને એમણે સમજાવ્યું કે અત્યારે દક્ષિણ દેશની અંદર આ ભગવાન પોતે વિચરી રહ્યા છે, ત્યારે આવી રીતે મારા પત્નીને પણ આપના દર્શનનો યોગ થાય એના માટે એમને પણ હું અત્યારે સાથે આ લઈ આવ્યો છું. અને આ રીતે શિવજી અને પાર્વતીજીએ આવીને આ નીલકંઠ વર્ણિની સેવા કરી. નીલકંઠ વર્ણિએ પણ એમની ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને જાણે વરદાન આપ્યું કે તમે અમારી આટલી સેવા કરી છે તો તમને પણ અમે કાયમ થાળ થાય એવું કરી આપશું. અને જુનાગઢનું મંદિર જે શ્રીજી મહારાજે તૈયાર કર્યું, જ્યાં ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ મહંત રહેલા, ત્યાં આગળ શિવજીની એમણે મૂર્તિ પધરાવી છે. શિવજીનું આમ લિંગ જ હોય મહાદેવની અંદર, મૂર્તિ ક્યાંય હોય નહીં, પરંતુ શ્રીજી મહારાજે પોતે શિવજીની મૂર્તિ ત્યાં આગળ પધરાવી છે. રોજ 2 ટાઈમ શ્રીજી મહારાજની સાથે એ પણ પોતે થાળ જમતા થઈ ગયા. એકવાર ભગવાને થાળ જમાડ્યો મીઠું ને સાથો, એમાં તો શ્રીજી મહારાજે કાયમ એમને પાકા થાળ જમવાની વ્યવસ્થા કરી આપી. તો આવી પ્રકારે ભગવાન એવા દયાળુ છે કે એમની અલ્પ આપણે જો સેવા કરીએ તો કાયમના દુઃખ એ બધા આપણા ટાળી નાખે છે. તો અહીંયા પણ આ શિવજી અને પાર્વતીજીએ આવી અલ્પ સેવા કરી નીલકંઠ વર્ણિની, પરંતુ એ નીલકંઠ વર્ણિએ કાયમ એમને આવા પાકા થાળી વ્યવસ્થા કરી આપી. આ બીજી બધી જ જગ્યાએ શિવજીના લિંગ દેખાય, પરંતુ મહારાજે મૂર્તિ પધરાવી અને ત્યાં આગળ આવી વ્યવસ્થા કરી. ત્યારે આ ભગવાનની દયાળુ પ્રકૃતિનો પણ આપણને ખ્યાલ આવે. અને સાથે સાથે આ પ્રસંગની અંદર નીલકંઠ વર્ણિની ભક્તિ પણ આપણને દેખાય છે. એમને તરત વિચાર આવ્યો કે આ પાણી બધું જો શાલિગ્રામ શોષી જાય છે તે ભૂખ્યા પણ થયા હશે. ભક્તિ વગર આવો વિચાર આવે નહીં કે આ કેમ શોષી જતા હશે પાણી, હશે કે હવે બધા 2 ડબલા લાવણ રેડી દઈએ એટલે તૃપ્ત થઈ જાય. પરંતુ વર્ણિને વિચાર આવ્યો કે આ ભગવાન ભૂખ્યા પણ થયા હશે. તો જો આ ભક્તિ એમના અંતરની અંદર હતી. હવે પોતે સ્વયં ભગવાન હતા, પરંતુ આપણને પણ એ શીખવાડે છે કે આવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા હોય છે. તો આવી નીલકંઠ વર્ણિની ભક્તિ એ પણ આપણને અહીંયા દેખાય છે. અને એ જ ભક્તિ પરંપરાની અંદર આજે આપણે ગુણાતીત સત્પુરુષોને પણ જોઈએ છીએ કે સાક્ષાત એ ભગવાનનું સ્વરૂપ છે, છતાં પણ 24 કલાક એ અખંડ શ્રીજી મહારાજની ભક્તિ કરતા રહે છે. ભક્તિ આવી રીતે એમને કેટલી સિદ્ધ થઈ ગઈ છે. મહારાજ એમના અંગો અંગમાં આવી ગયા છે, પોતે મહારાજનું રૂપ બની ગયા છે, છતાં પણ ભક્તિ એમની ચૂકાતી નથી. દાસત્વ ભાવ એ ભગવાન પ્રત્યે અખંડ એમના અંતરમાં દેખાયા કરે. એકવાર યોગીજી મહારાજ ગોંડલ મંદિરમાં દર્શન કરવા માટે ઉપર સાંજે ગયા હશે અને ઠાકોરજીને સરગવાનું શાક એ ધરાવવામાં આવેલું. ત્યારે યોગીજી મહારાજે ટકોર કરી કે સાંજે છે ને સરગવાનું શાક ઠાકોરજીને ધરાવવું નહીં, કારણ કે સાંજનો થાળનો સમય 20 મિનિટનો જ હોય અને સરગવાની શીંગો તો ચૂસી ખાવ ને તો વાર વધારે લાગે ને ભગવાન ઓછું જમી શકે. માટે કે આવા શાક છે બપોરે બનાવે, જ્યારે 1.5 કલાકનો થાળ થતો હોય ત્યારે કે આવા શાક બનાવે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ આપણને તો કઈ આ નજરમાં જ ના આવે. બધા ભક્તિ હોય અને આવા બધા સૂક્ષ્મ વિચારો આવતા હોય છે. એકવાર ઠાકોરજીને એક સંતે આવી રીતે પેંડો ધરાવ્યો અને પછી ઉકાળો ધરાવવા જતા હતા. યોગીજી મહારાજે તરત કહ્યું, ગુરુ આવું ન કરવું, કે પહેલા ઉકાળો ધરાવ પછી પેંડા ધરાવે, કારણ કે પેંડો ખવડાવે પછી ઉકાળો ધરાવશો તો ઉકાળો મોડો લાગે ઠાકોરજીને. હવે આવો વિચાર આપણને આવે? આવો વિચાર યોગીજી મહારાજને કે પહેલા આપણે જેમ પેંડો ખાઈએ ને પછી દૂધ પીએ તો આપણને મોડું લાગે છે, તો ઠાકોરજીને કે એવું નહીં થતું હોય. તો આવી પ્રકારની આ સૂક્ષ્મ ભક્તિ એ યોગીજી મહારાજના જીવનની અંદર દેખાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વલ્ભાચાર્યને જેવી આ કૃષ્ણ ભગવાનના વિશે ભક્તિ હતી, એવી જ ભક્તિ આ યોગીજી મહારાજને ઠાકોરજીના પ્રત્યે છે. અને એમની ભક્તિથી મહારાજ એમને વર્ષ વર્તા હતા. અત્યારે જે સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજ રાખે છે એની એટલી બધી સેવા યોગીજી મહારાજે કરેલી છે કે એ મૂર્તિ એ યોગીજી મહારાજ કે એ પ્રમાણે બધા સંકલ્પ પૂરા કરતી. ભાવનગરમાં એકવાર સ્વામી પધારેલા અને બધા હરિભક્તોએ કહ્યું કે આજે તો સાક્ષાત મહારાજને જમાડો. ત્યારે યોગીજી મહારાજ કહે છે મહારાજ તો સાક્ષાત જમે જ છે રોજ, કે એ આપણને દેખાતું નથી. પરંતુ બધા હરિભક્તોએ આગ્રહ કર્યો. યોગીજી મહારાજ કહ્યું આપણે તો વિનંતી કરશું, ભગવાનને એવા દર્શન આપવા હશે તો આપશે. અને યોગીજી મહારાજ બધો થાળ મૂકીને પડદો પાડીને એવા મીઠા ભાવથી ને હલકથી ગાવા માંડ્યા. અને જ્યારે થાળ પૂરો થયો
ત્યારે બધી વસ્તુ અંદરથી ઓછી થઈ ગયેલી. શ્રીખંડની વાડકીમાં પણ આંગળી બોળી હોય ઠાકોરજી એવી પ્રકારના ચિહ્ન બધા અંકિત થઈ ગયેલા. ત્યારે બધાને પ્રતીતિ આવી કે યોગીજી મહારાજ જ્યારે થાળ જમાડે છે ત્યારે સાક્ષાત મહારાજ પોતે જમતા હોય છે. તો આવી ભક્તિથી ભગવાન એમણે પોતે એવા વશ કરી લીધેલા. તો આવી સૂક્ષ્મ ભક્તિ એમના જીવનમાં બધી હતી. આજે પણ સ્વામી કેટલી બધી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ અખંડ એમને આ મહારાજની આવી રીતે અનુસંધાન, મહારાજને એક ક્ષણ પણ પોતે ભૂલતા નથી. એકવાર લંડનમાં બધા યુવકોએ કેક બનાવેલી અને સીધી ઠાકોરજીને ધરાવવા આવ્યા. પેલી થાળીમાં ઉપર બનાવ્યું હોય ને, સ્વામી કહે કે તમે ખાવ ત્યારે આવી રીતે ખાવ છો કે આમાં ઠાકોરજીને ખાતા કેમનું ખાવ? માટે એક કટકો કરીને પછી ધરાવવાનો હોય ઠાકોરજીને. કારણ કે આપણે ત્યારે ખાઈએ ત્યારે ઓછી થાળી લઈને સીધું બચકા ભરીએ છીએ. તો સ્વામીને વિચાર આવ્યો, કોઈને આવ્યો નહોતો, પરંતુ આવી પ્રકારની આ સ્વામીની ભક્તિ કે તરત એમને આ ઠાકોરજીનું અનુસંધાન. એકવાર ગોંડલમાં સ્વામી પધાર્યા અને મોડું થઈ ગયું, લગભગ 1 વાગી ગયો હશે. અને જેવી ગાડી મંદિરમાં પ્રવેશી, ડ્રાઈવરે તરત આમ હોર્ન માર્યો કે બધાને ખબર પડે કે સ્વામી આવી ગયા. સ્વામીએ તરત હાથ ઉપર હાથ મૂક્યો અને અટકાવ્યો કે હોર્ન મારવા નહીં અત્યારે, કે 1 વાગ્યો છે, ઠાકોરજી પડી ગયા હોય, જાગી જાય. તો આ એમની ભક્તિ. આપણે કેટલી ધમાલ કરી નાખીએ ઘરમાં ઠાકોરજી પડી ગયા હોય તોય. ત્યારે આવી પ્રકારનો સૂક્ષ્મ વિચાર એ આપણને આવતો નથી, પરંતુ આ સત્પુરુષ એના જીવનની અંદર ભક્તિ આપણને દેખાય. એનું જીવન જોઈએ ત્યારે આપણને ખબર પડે કે કેમની ભક્તિ આપણે પણ કરવાની છે. યોગીજી મહારાજ એકાદશીનો દિવસ હોય, એમને તો નિજડા ઉપવાસ હોય, છતાં પણ 5 થાળ મોટા લાંબા લાંબા એ અવશ્ય પોતે ઠાકોરજી આગળ બેસીને ગાય. આપણે જમવાનું હોય તો થાળ ગાવાનો ઉત્સાહ આવે આપણને, પરંતુ જો આપણે એકાદશી હોય ને ઉપવાસ હોય ને તો ઠાકોરજીના વગર કેલેન્ડરે ખબર પડી જાય કે આજે એકાદશી લાગે છે. કારણ કે થાળ એવો સામાન્ય જ બનાવ્યો હોય. કારણ કે આપણે જમવાના એટલે બહુ માથાકૂટ કરીએ નહીં, પરંતુ યોગીજી મહારાજને આવો ભાવ આગ્રહ કરી અને મહારાજને પોતે જમાડે. ત્યારે આવી ભક્તિ આ સત્પુરુષના જીવનમાં આપણને દેખાય છે. લોકો કહે છે કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન થાય છે, યોગીજી મહારાજ ભગવાન થયા, પરંતુ એનું જીવન જે ત્યારે ખબર પડે કે કેવી પ્રકારે આદર્શ ભક્ત થવું ને એમના પાસેથી શીખવાનું આપણે છે. ભગવાનની તો ક્યાં વાત, સદાય ઠાકોરજીના દાસ થઈને સેવક થઈને પોતે રહેતા હોય છે. સન્માનનો પ્રસંગ હોય તો હરિકૃષ્ણ મહારાજને આગળ કરવાના. હમણાં યુનોમાં ગયા વર્ષે સ્વામીશ્રી પધાર્યા તો પહેલા ઠાકોરજીનો અંદર પ્રવેશ કરાવડાવ્યો અને પછી પોતે પધારેલા. બિલ ક્લિન્ટનને મળ્યા તો સ્વામીએ ઠાકોરજીની સ્પેશિયલ ઓળખાણ કરાવી. જે ઇન્ટરપ્રિટર હતા એને કહ્યું કે ઠાકોરજીની એમને ઓળખાણ કરાવો. કોફી આનંદ યુનોના મહામંત્રી એને મળ્યા તો સ્વામીએ જે ઇન્ટરપ્રિટર હતા એને કહ્યું કે એમને મહારાજના કાર્ય અને જીવનની કંઈક વાતો કરો. ત્યારે આવી પ્રકારનું જ્યાં જ્યાં આવું સન્માન હોય તો પણ ઠાકોરજીને જ સદાય આગળ પોતે રાખે છે. કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે સ્વામી પધાર્યા, આખા ઇતિહાસની અંદર એ દેશના પહેલી વાર આવા કોઈ હિન્દુ ધર્મગુરુ પાર્લામેન્ટમાં પધારતા હશે. આવું જબરજસ્ત સ્વામીનું સન્માન ત્યાં આગળ થયું. અને એ વખતે ત્યાંનો સ્પીકર હતો જ્હોન ફ્રેઝર. એને જાહેરાત કરી કે આપણે સ્વામીને વિનંતી કરી પોતે ઊભા થાય અને આપણને બધાને દર્શન આપે. ત્યારે સ્વામીએ બાજુમાં કર્યો કે તમે ઊભા થાવ કે તમારા હાથમાં ઠાકોરજી છે, પહેલા ઠાકોરજીના બધાને દર્શન કરાવો કે આ સન્માન ઠાકોરજીનું થાય છે. તો આવી ભક્તિ આપણે તો આવું હોય તો અડધી જાહેરાત ઊભા થઈ જઈએ કે ભાઈ જોઈ લો બધા અમને કે, પરંતુ સ્વામીને આમ ઉમળકો જ નહીં. સ્વામીને બધા પ્રસંગોની આ જ ભાવ કે જે કંઈ છે બધું મહારાજના લીધે છે, આપણે તેના દાસ છીએ. તો આવી રીતે આ સ્વામીશ્રી પણ એ પોતે ભક્તિ કરે છે. તો અહીંયા નીલકંઠ વર્ણીએ એ પણ આપણને બતાવ્યું, સાક્ષાત પોતે પૂર્ણ પુરુષોત્તમ હતા છતાં પણ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ વર્ણી આપણને શીખવાડે છે. અને ત્યાંથી પછી હવે નીલકંઠ વર્ણી આવી રીતે આ શિવજીની સેવા અંગીકાર કરી અને આગળ જતા હતા. એની અંદર આવી રીતે બધી ઝાડીઓ ઉપર ઝાડીઓ, આ વન ઉપર વન બધા આવતા હતા દક્ષિણ ભારતની અંદર. અને એક સમયે વનની અંદર તે પોતે પસાર થઈ રહેલા, ત્યાં આગળ એમણે એક મોટો સિદ્ધ એક ઝાડ નીચે બેઠેલો જોયો. આ સિદ્ધ એવો હતો, લોકોની અંદર એવી માન્યતા હતી કે આ સિદ્ધ છે ખાલી દૂધ ઉપર જ પોતે ટકે છે, એટલે એનું નામ દૂધાધારી પડી ગયેલું કે દૂધાધારી બાવો, કે દૂધ ઉપર જ એ પોતે રહે છે. કોઈ દિવસ અન્ન કે ફળ એ કંઈ ખાતો જ નથી. અને આ બાવો પાછો દિશાએ પણ જતો નથી, એટલે કે શૌચ વિધિએ કોઈ દિવસ કરવા જતો નથી. આવી પ્રકારની આ લોકોની અંદર બધી માન્યતા પ્રવર્તતી હતી. અને વસ્તીમાં કોઈ દિવસ આવતો નથી. એ પોતે કાયમ ભોયરાની અંદર જ દટાઈને રહે છે. અને આવી પ્રકારે આ બાવાની બધી પ્રસિદ્ધિ આવી રીતે ચારે બાજુ પ્રવર્ત